નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના કોટામાં નેશનલ હાઈવે 27 પર બુધવારે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો। અમદાવાદથી મધ્યપ્રદેશ જતી એક તેજ રફતાર સ્લીપર કોચ બસ અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી અને આ દુર્ઘટનામાં 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 35થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ અકસ્માત કોટા બાયપાસ પર હરે કૃષ્ણ મંદિર પાસે રાત્રે 11 કલાક અને 15 મિનિટે થયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસની ગતિ એટલી તેજ હતી કે નાની પુલિયા સાથે અથડાઈને ડિવાઈડર ઓળંગી રસ્તાની બીજી બાજુ પલટી મારી ગઈ હતી। આ દરમિયાન સામેથી આવતા એક ટેલર સાથે ટક્કર થતાં સહેજ પણ બચી નથી, પરંતુ બસના કાટ તૂટતા 3 મુસાફરો રસ્તા પર ફેંકાયા હતા અને ટેલર નીચે કચડાઈ જવાથી તેમના મોત થયા હતા। જી હા મિત્રો, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ડ્રાઈવરનું ઊંઘનું ઝોકો આવી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે। તો બસ અમદાવાદથી બપોરે 12 વાગે રવાના થઈ હતી અને મધ્યપ્રદેશના ભીંડમુરન જઈ રહી હતી। લાંબા અંતરની મુસાફરી થાકના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે। અકસ્માતના પગલે નેશનલ હાઈવે 27 પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેને ક્રેન દ્વારા બસ હટાવીને સુચાર શરૂ કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।